ઓકે, સ્ટાન્ડર્ડ 10th ટોટલ આપણા 10 યુનિટ છે. એમાં આપણું પહેલું યુનિટ અગેન્સ્ટ ધી વોર્ડ્સ એટલે કે સામા પ્રવાહે. એની અંદર 3 રીડ છે. એમાં પહેલું રીડ ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. જોઈએ આપણે. ફોર 25 years 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. 25 વર્ષથી ગુડગાંવ નજીકના તાજનગર ગામના રહેવાસીઓ તેઓના ગામમાં રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. નિયર એટલે નજીક, લોબીડ એટલે ટુ લોબી એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવો. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ જ્યારે તેઓની માંગણી સંતોષવામાં ન આવી. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. તો ગામવાસીઓએ આ સમસ્યા અથવા તો મેટર એટલે વાતચીત, બાબત, આ બાબત તેઓના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ એટલે સમસ્યા તેઓના હાથમાં લેવી, બાબત તેઓના હાથમાં લેવી. They pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા. ટુ પુલ એટલે એકઠું કરવું. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને તેઓએ તેમની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું તેઓના પૈસાથી. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામમાં વસતા 3000થી વધુ લોકો ખેડૂત હતા. ફાર્મર એટલે ખેડૂત. બટ સચ વોઝ ધી બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ ગામમાં સ્ટેશન હોવાની પ્રબળ ઈચ્છાને કારણે, બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એટલે પ્રબળ અને ડિઝાયર એટલે ઈચ્છા. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક જણે તેની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. ટુ કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો અને કેપેસિટી એટલે ક્ષમતા. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધી. એટલે બધાએ પોતપોતાનો ફાળો આપ્યો. કોઈ 3000 આપ્યા, કોઈ 5000, એવી લઈને 75,000 રૂપિયા સુધી લોકોએ ફાળો આપ્યો. એમ કરીને 21 લાખ રૂપિયા એકઠા કર્યા. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તેઓએ સ્ટેશન માટે પૈસા દાન કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ગામના એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. ફોર્મર એટલે ભૂતપૂર્વ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. ગુરગાંવ, દિલ્હી અને રેવર જવા માટે ગામમાં ઘણા બધા લોકો હતા. There are students who go to college. ગામમાં વિદ્યાર્થીઓ હતા કે જેઓ કોલેજ જતા હતા, કોલેજ જાય છે. ટીલ નાવ અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. અત્યાર સુધી અમારે આઈધર ગો ટુ હલીમંડી કાં તો હલીમંડી ઓર પાટલી કાં તો પછી પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું. અત્યાર સુધી અમારે ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી જવું પડતું કાં પાટલી જવું પડતું. બોથ ધી સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought when the railway lines pass through the village. અમે વિચાર્યું
કે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ. મતલબ કે તાજનગર ગામના જે રહેવાસી હતા તો એમાં ઘણા વિદ્યાર્થીઓ હતા, કેટલાક વ્યાપારી હતા, તો એ લોકોને દિલ્હી, રેવર અને ગુરગાંવ જવા માટે 6 કિલોમીટર દૂર જવું પડતું ટ્રેન પકડવા માટે, અને એ જ ટ્રેન એ લોકોના ગામમાંથી પસાર થતી. તો ગામના લોકોએ વિચાર્યું કે ટ્રેન આપણા ગામમાંથી જ પસાર થાય છે તો આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ, જેથી ગામવાસીઓને 6 કિલોમીટર દૂર જવું પડે નહીં. બટ ધેટ ડિડન્ટ હેપન, પણ તે થયું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982, તો અમે 1982માં માંગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને તેના માટે સતત પ્રયત્ન ચાલુ રાખ્યો. કન્ટિન્યુઅસલી એટલે સતત. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ, પરંતુ રેલવેએ અમને કહ્યું કે તેઓ પાસે ભંડોળ નથી. ભંડોળ એટલે કે પૈસા, ફંડ એટલે ભંડોળ. કોની પાસે પૈસા નથી? રેલવે પાસે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, તો અંતે, ફાઇનલી એટલે અંતે, અમે અમારી નિયતિ ઘડવાનો નિર્ણય કર્યો. ટુ ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની એટલે નિયતિ. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, સમિતિના એક સભ્ય હુકુમચંદે કહ્યું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. એઝ અ રિઝલ્ટ પરિણામે પંચાયતે 2008માં એક ખરડો પસાર કર્યો. રિઝોલ્યુશન એટલે ખરડો. saying that since the railway was not able to build a station for them, કહેવામાં આવ્યું કે રેલવે તેઓના માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. નોટ એબલ એટલે સક્ષમ નથી. they would do it for themselves and with their own money, તેઓ તેમની જાતે અને તેઓના પૈસાથી રેલવે સ્ટેશન બનાવશે. કોની જાતે અને કોના પૈસાથી? તાજનગર ગામના લોકો એમના જ પૈસાથી રેલવે સ્ટેશન બનાવશે. આવો એક ખરડો પસાર કર્યો. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ, થોડા સમયમાં 11 સભ્યોની ટીમની રચના થઈ. સૂન એટલે થોડા સમયમાં. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને એ ટીમે ગામ લોકો પાસેથી પૈસા એકઠા કરવાની શરૂઆત કરી. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેઓના સખત પરિશ્રમને કારણે અથવા તો પરિણામે, રિઝલ્ટ એટલે પરિણામે, એફર્ટ્સ એટલે સખત શ્રમ, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં રેલવેએ એક રૂપિયો પણ ખર્ચ્યો ન હતો. સ્ટાર્ટેડ ઓપરેશન, કે જે કાર્યાન્વિત થયું. 7 જાન્યુઆરી 2010, તેઓના સખત પરિશ્રમને પરિણામે દેશનું પહેલું રેલવે સ્ટેશન, કે જેમાં રેલવેએ એક રૂપિયો પણ ખર્ચ્યો ન હતો, તે કાર્યાન્વિત થયું. ઓકે, ત્યારબાદ રીડ 2, સીતાપુર્સ લાઇટ, સીતાપુરની લાઇટ, પ્રકાશ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં, રૂરલ એટલે ગ્રામીણ વિસ્તાર, ગ્રામીણ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર, 60%થી વધુ ઘરો વીજળી વગરના છે. હાઉસ હોલ્ડ એટલે ઘર. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં 60%થી વધુ ઘરો વીજળી વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો એવું જ એક વીજળી વગરનું જિલ્લો
છે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. એવો જ એક જિલ્લો કે જે સીતાપુર વીજળી વગરનો છે. A small social enterprise called Mera Gaon Power is trying to change things. મેરા ગાંવ પાવર નામની એક નાની સામાજિક સંસ્થા વસ્તુઓ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. સ્મોલ એટલે નાનું, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા. They are putting 2 solar panels at a time. તેઓ એક જ સમયમાં બે સોલર પેનલ મૂકે છે. In just over a year, એક જ વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એક જ વર્ષમાં MGPએ 3500થી વધુ ગ્રાહકોને ગ્રામ્ય કક્ષાએ સોલર પાવર મિની ગ્રીડ્સ સાથે જોડ્યા છે. એક જ વર્ષમાં MGPએ 3500થી વધુ ગ્રાહકોને ગ્રામીણ કક્ષાએ સોલર પાવર મિની ગ્રીડ્સ સાથે જોડ્યા છે. વિલેજ લેવલ એટલે ગ્રામીણ કક્ષા. ટુ કનેક્ટ એટલે જોડવું. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids. ગામે ગામે MGP ઓછા ખર્ચનું સોલર માઇક્રોગ્રીડનું જાળું બનાવી રહ્યું છે. નેટવર્ક એટલે જાળ. ગામે ગામે MGP ઓછા દરનું સોલર માઇક્રોગ્રીડ ઊભું કરી રહ્યું છે. નું નેટવર્ક જાળ. That provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. તેઓ અઠવાડિયે 25 રૂપિયાના દરે દરેક ઘરને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જોડી આપે છે. તેઓ કે જે 2 LED લાઇટ આપે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે કે જેનો અઠવાડિયે ચાર્જ હોય 25 રૂપિયા. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. જે કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. કેરોસીનનો ખર્ચ એક મહિનામાં ડબલ હોય છે. મતલબ કે જે સોલર પાવરનો ઉપયોગ કરે, સૌર ઉર્જાનો ઉપયોગ, તો એનો ખર્ચ કેરોસીનના ખર્ચ કરતાં અડધો આવે, 50%. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૌર ઉર્જા કે જે પ્રકાશનો ધૂમ્રરહિત સ્ત્રોત છે. સ્મોકલેસ એટલે ધૂમ્રરહિત, ધુમાડા વગરનું. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. જે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. બેનિફિટ એટલે લાભદાયક. જેમાંથી ધુમાડો નીકળતો નથી, એટલા માટે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામમાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ છે. ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. દરેક જણ તેમાં ભાગ લે છે. ગામમાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ છે અને દરેક જણ તેમાં ભાગ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. દમદમપુરાવા નામના એક ગામમાં ધ ટીમ મેપ્સ ધી વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. દમદમપુરાવા નામના ગામમાં બળબળતા સૂર્યના તાપની નીચે ટીમ ગામમાં ઘરે ઘરે જઈને નકશો તૈયાર કરે છે. સ્કોર્ચિંગ એટલે બળબળતું, મિડ ડે સન એટલે બપોરનો તડકો, બીનીથ એટલે ની નીચે, ની હેઠળ. દમદમપુરાવા નામના ગામમાં ટીમ ગામમાં ઘરે ઘરે જઈને
બળબળતા સૂર્યના તાપ નીચે મેપ્સ એટલે કે નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power source. દરેક વાયરને કઈ જગ્યા પર મૂકવો જેથી દરેક ગ્રાહક વીજળીના સ્ત્રોત સાથે જોડાયેલો રહે તેના પર ટીમ કાર્ય કરે છે. ઈચ વાયર એટલે દરેક વાયર, ટુ કનેક્ટ એટલે જોડવું, કસ્ટમર એટલે ગ્રાહક અને પાવર સોર્સ એટલે વીજળીનો સ્ત્રોત. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન કેટલાક ઘર તેમાં જોડાય છે. વાઇલ અધર્સ લુક ઓન જ્યારે બીજા કેટલાક તેને જુએ છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ બીજા કેટલાક આદેશ આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ અથવા આંખો પોળી કરીને કુતૂહલપૂર્વક આ કાર્યપ્રણાલી જુએ છે. ક્યુરિયસ એટલે કુતૂહલપૂર્વક, પ્રોસિડિંગ એટલે કાર્યવાહી, કાર્યપ્રણાલી. ધ રૂફ ઓફ અ સ્ટડી brick walled home in each village is always chosen as the site for the panels and the battery. પેનલ અને બેટરી લગાડવા માટે દરેક ગામમાં ધ રૂફ ઓફ સ્ટડી એટલે કે મજબૂત છાપરું, બ્રિક વોલ્ડ હોમ ઈંટવાળું પાક્કું મકાન, ઓલવેઝ ચૂઝન હંમેશા પસંદ કરવામાં આવે છે. પેનલ અને બેટરી લગાડવા માટે દરેક ગામમાં મજબૂત છાપરું અને પાક્કી દિવાલવાળું મકાન હંમેશા પસંદ કરવામાં આવે છે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેસા. સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી એઝાઝ નામનો પહેલો ઇલેક્ટ્રિશિયન કંપનીમાં જોડાય છે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, રેસા કે જે એક નામ છે ગામનું, ટુ રિક્રુટ એટલે જોડાવવું, ઇલેક્ટ્રિશિયન કે જે કામ કરતો હોય કંપનીમાં તેને ઇલેક્ટ્રિશિયન કહેવામાં આવે છે. તો એઝાઝ કે જે પહેલો ઇલેક્ટ્રિશિયન હતો રેવસા બ્લોકમાંથી કે જે આ કંપનીમાં જોડાયો. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. સૂર્યપ્રકાશનો શક્ય તેટલો ઉપયોગ કરવા માટે તે પેનલને દક્ષિણ દિશામાં ગોઠવે છે. પેનલ એટલે સોલર પેનલ કે જેનું ડાયરેક્શન દિશા દક્ષિણ દિશામાં રાખે છે એટલે સૂર્યપ્રકાશ તેમાંથી વધુ મેળવી શકે, જેથી સોલર પેનલ એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ઘરમાં વીજળી ચલાવી શકાય અને મોબાઈલ ચાર્જિંગ કરી શકાય, જે ખૂબ જ ઓછો દર, ખૂબ જ ઓછા ખર્ચે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધેઝ લાઇટ. આ પ્રકાશથી અમે આપણું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને અમારા ઘરમાં હવે પ્રદૂષણ પણ નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામનો એક ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનોધર. કસ્ટમર એટલે ગ્રાહકોમાં નવા વ્યાપારો પણ ઊભા થઈ રહ્યા છે. ટુ ઇમર્જ એટલે ઊભું કરવું. સેઝ અનોધર એક બીજો કહે છે. ગ્રાહકોમાં નવા વ્યાપાર પણ ઊભા થઈ રહ્યા છે. ઇન વન વિલેજ એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. એક ગામમાં એક ગ્રાહક રાત્રિના સમય દરમિયાન પ્રકાશનો ઉપયોગ સાડી વણવા માટે કરે છે. કે જે સાડી વણવી એટલે કે સાડીનું વણાટકામ. તો રાત્રે વ્યાપાર થઈ શકતો નહીં કારણ કે વીજળી નહોતી, પણ વીજળી આવી જવાથી સોલાર પાવરની જે
માઇક્રોગ્રીડ છે તે મૂકી દેવાથી ખેડૂતોને રાહત થઈ અને વ્યાપાર પણ વધ્યો, જેથી લોકો રાત્રે પણ કામ કરી શકે. ઇન અનધર, બીજા એક ગામમાં વન મેન નાવ એઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હી સેઝ, બીજા એક ગામમાં એક વ્યક્તિને રાત્રિનો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો વ્યાપાર શરૂ કર્યો. તે કહે છે, આ પહેલાં શક્ય હતું નહીં કારણ કે વીજળી નહોતી. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. જ્યારે અમે રસોઈ બનાવીએ અને જમીએ ત્યારે પ્રકાશ હોય તે સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અમારા બાળકો હવે વધુ અભ્યાસ કરી રહ્યા છે. ઓકે, ત્યારબાદ આગળ પલક્કડની પબ્લિક લાઇબ્રેરી જોઈએ. ઇન કેરલા, કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી ચાલી રહી છે. પરીક્ષામાં ક્વેશ્ચન આવે, નીચે ઓપ્શન હોય. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સુંદર આધુનિક ગ્રંથાલય છે. ફાઇન એટલે સુંદર, મોડર્ન એટલે આધુનિક. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ઇન્ફોર્મેશન એટલે માહિતી, જ્ઞાન, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ નું એક કેન્દ્ર છે. તે માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું એક કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ આજકાલ, રિસેન્ટલી એટલે હાલમાં તે અલગ કારણોસર સમાચારમાં છે. ન્યૂઝ એટલે સમાચાર. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. મતલબ કે 1000 સભ્યો હોય તેમાંથી ત્રીજા ભાગના એટલે કે 333 મહિલા અને બાકીના પુરુષો. આ કારણસરથી તે સમાચારમાં છે. પરીક્ષામાં ક્વેશ્ચન આવે કે કેટલા ભાગના સભ્યો મહિલા હતા, તો ત્રીજા ભાગના. ધેઝ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ગ્રંથાલય દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા એકમ શરૂ કર્યું. વુમેન્સ યુનિટ એટલે મહિલા એકમ. ટુ લોન્ચ એટલે શરૂ કરવું. પરીક્ષામાં ક્વેશ્ચન આવે, વેન ડીડ વુમેન્સ યુનિટ લોન્ચ? નીચે ઓપ્શન આપેલા હોય તો તમારે જવાબ પસંદ કરવાનો. ફેબ્રુઆરી 2014 કે જ્યારે વુમેન્સ યુનિટ લોન્ચ થયું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. મહિલાઓનું સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિ વિશે ચર્ચા કરવા માટે આ યુનિટ ભેગું થતું હતું. ટુગેધર એટલે ભેગું થયું, ગોટ ટુગેધર એટલે ભેગું થયું, મેથડ એટલે પદ્ધતિ, એમ્પાવરિંગ એટલે સ્ત્રી સશક્તિકરણ. The library opened its halls for film screenings, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. Film screening એટલે ફિલ્મ પ્રદર્શન, workshops in home economics or gardening. ગૃહ અર્થવ્યવસ્થા કે બાગાયત માટે કાર્યશાળાઓ. વર્કશોપ એટલે કાર્યશાળા. ઇકોનોમિક્સ એટલે અર્થવ્યવસ્થા અને ગાર્ડનિંગ એટલે બાગાયત, બગીચા કામ, ખેતી કામ. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ
બાળ ઉછેર કે કલા. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. અને મહિલાઓ માટે કૌટુંબિક ઝઘડાઓ, કન્ફ્લિક્ટ એટલે ઝઘડો, અને ફેમિલી કન્ફ્લિક્ટ એટલે કૌટુંબિક ઝઘડાઓ. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય તકરાર, લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ્સ એટલે તકરાર. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને વ્યવસાયિક સમસ્યાઓ. પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. મેનેજિંગ નું નિરાકરણ લાવવા માટે ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ વોલ્સ. લાઇબ્રેરીએ એટલે કે ગ્રંથાલયે તેના ખંડો ખુલ્લા મૂક્યા. ફરીથી, ફિલ્મ પ્રદર્શન, ગૃહ અર્થવ્યવસ્થા કે બાગાયત માટેની કાર્યશાળાઓ, બાળ ઉછેર કે કલા, અને મહિલાઓ માટે કૌટુંબિક ઝઘડાઓ, કાયદાકીય તકરાર, અને વ્યવસાયિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ગ્રંથાલયે તેના ખંડો ખુલ્લા મૂક્યા. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ. ગ્રંથાલયના મંત્રીએ, સેક્રેટરી એટલે મંત્રી, ગ્રંથાલયના મંત્રીએ નોંધ્યું કે વાંચન દ્વારા, પોઈન્ટ આઉટ એટલે નોંધવું, થ્રુ રીડિંગ એટલે વાંચન દ્વારા, વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. મહિલા તેઓની પોતાની શક્તિને સમજીને એકતા સાધી શકે છે. રિયલાઇઝ એટલે સમજવું, સ્ટ્રેન્થ એટલે શક્તિ, અને ઓન એટલે પોતાનું. ફરીથી, ગ્રંથાલયના મંત્રીએ નોંધ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિને સમજીને વિકાસ અથવા તો એકતા સાધી શકે છે. યુનિટી એટલે એકતા. It was noted that the lending libraries of earlier times were disappearing. એ પણ નોંધવામાં અથવા તો એ પણ ધ્યાનમાં આવ્યું કે જૂના વખતમાં ગ્રંથાલયમાં વાંચકોની સંખ્યા ઓછી હતી. અર્લિયર ટાઈમ્સ એટલે કે જૂના વખતમાં, ડિસઅપિયરિંગ ઓફ ધી રીડર્સ કે જૂના સમયમાં વાંચકોની સંખ્યા ઓછી હતી. એન્ડ ધી પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને હાલમાં ગ્રામીણ વાંચક ખંડો મોટા ભાગે માત્ર પુરુષ વાંચકોથી ભરેલા હતા. રૂરલ એટલે ગ્રામીણ, રીડિંગ રૂમ્સ એટલે વાંચક ખંડો, મેલ રીડર્સ એટલે કે પુરુષ વાંચકો. તો લાઇબ્રેરીની સ્થાપના થઈ ત્યારે ત્યાં વાંચકો ખૂબ જ ઓછા હતા. અને વર્તમાન સમયની વાત કરીએ તો હાલમાં ત્યાં વાંચકો હતા, પણ પુરુષ વાંચકો હતા એની સંખ્યા વધુ હતી. ધ યુનિટ ડિસ્કસ્ડ that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. એકમે ચર્ચા કરી કે જો કેરળની એક બહુ શિક્ષિત મહિલા સતત ટેલિવિઝનની સામે બેસીને તેનો સમય બરબાદ કરશે, તો it would encourage a climate in which women are afraid to go out after dark. તો તે એક એવું વાતાવરણ ઊભું કરશે, અથવા તો એક એવું વાતાવરણને પ્રોત્સાહન આપશે કે જેમાં મહિલા અંધારામાં બહાર જતા ડરશે. વેલ રીડ વુમન એટલે કે સુશિક્ષિત મહિલા. સ્કોન્ડર એટલે કે સમય ખર્ચવો અથવા તો બરબાદ કરવું. ત્યારબાદ ટુ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. ક્લાઇમેટ એટલે કે વાતાવરણ. અફ્રેડ એટલે ડરવું, અને ડાર્ક એટલે અંધારું, રાત. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. તેથી એકમે મહિલાઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજના રચવાનો વિચાર કર્યો. સેપરેટ એટલે અલાયદું, ફોર્મ્યુલેટેડ એટલે રચના કરવી, પ્લાન એટલે યોજના.
તો એવું કહેવામાં આવ્યું કે કેરળની મહિલા જે છે તે ખૂબ જ શિક્ષિત હોય છે, પણ શિક્ષણ એના માટે કામનું અને ઉપયોગમાં લેતા નથી. શિક્ષણનો ઉપયોગ ટેલિવિઝન સામે બેસીને ખોટો સમય ખર્ચ કરે છે. એથી લાઇબ્રેરીએ વિચાર્યું કે એના બદલે આપણે એક સંગઠનની સ્થાપના કરીએ અને મહિલાઓ માટે અલગ બેઠક બનાવે કે જ્યાં માત્ર મહિલાને સુખ સગવડ આપવામાં આવે. Palakad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. ક્લાસીસ એટલે કે વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી મશાલની જેમ ઊભી છે. બીકન એટલે મશાલ, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, વુમેન્સ એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ, એન્ડ ધેન અને તેથી ધેર આર ધી બુક્સ ત્યાં પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ જે મહિલાઓને શક્તિ પૂરી પાડે છે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધેઝ ઓપોર્ચ્યુનિટી તેઓને આ તકનો સારો ઉપયોગ કરવાની જરૂર છે.